પૂરગ્રસ્ત વિસ્તારોમાં કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ રોગચાળો અટકાવતા તાત્કાલિક પગલાં લેવાયા। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, દાંતીવાડા, બનાસકાંઠા। હાલમાં પડેલા વરસાદ સંદર્ભે તમામ અનેક કચેરીઓ, તાલુકા પંચાયત અને મામલતદાર સાહેબની કચેરી, રેવન્યુ કચેરી સાથે અને વિભાગ સાથે સંકલનમાં રહી અમારા તમામ 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 85 પેટા આરોગ્ય કેન્દ્રો, 2 રેફરલ હોસ્પિટલો અને 1 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવી રહેલી છે। તમામ ગામોનું આરોગ્ય ટીમો દ્વારા મેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, CHO, આશા બહેનો દ્વારા મુલાકાત લઈ ડસ્ટિંગની કામગીરી કરેલ છે। ગોળીનું વિતરણ કરેલ છે। નાની મોટી તકલીફોનો સારવાર આપેલ છે। હાલના તબક્કે કોઈ તકલીફ જેવું જણાયેલ નથી। આરોગ્ય વિભાગ 24 કલાક ખડે પગે રહી અને આરોગ્યની સેવાઓ આપશે। ગામ લોકોના અને પદાધિકારીઓ, જે તે ગામના સરપંચ, તલાટીના સહયોગથી અને અન્ય NGOના સહયોગથી આરોગ્યની તમામ સેવાઓ સુવિધાપૂર્ણ આપવામાં આવશે।